કુંભારવાડાની મિલની ચાલીમાં ડિમોલેશન બાદ છેલ્લા 4 માસથી ઉભરાતી ગટરના પ્રશ્નની વારંવાર ફરિયાદ કરવા છતાં પ્રશ્નનું નિરાકરણ આવ્યું નથી, જેના કારણે સ્થાનિક રહીશો ત્રસ્ત. કુંભારવાડા મિલની ચાલી વિસ્તારમાં 4 માસ પહેલા ડિમોલેશન કરવામાં આવ્યું હતું બાદ આ ગટરનો બ્લોક થવાનો પ્રશ્ન ઉઠવા પામ્યો હતો, જેના કારણે ગટરો ઉભરાવાના પ્રશ્નથી સ્થાનિક રહીશો ત્રસ્ત થયા હતા અને વારંવાર મહાનગરપાલિકાના તંત્રમાં રજૂઆત કરવા છતાં પણ આજ દી સુધી કોઈ પણ પ્રશ્નનું નિરાકરણ આવ્યું નથી અને આ ગટરના ગંદા પાણી રસ્તાઓ પર તો ફરી વળ્યા છે, તેની સાથોસાથ રહેણાંકના બાથરૂમ અને સંડાસની અંદર પણ પાછું ભરતું હોય છે, જેના કારણે લોકોને ઘરમાં રહેવું પણ ત્રસ્ત બન્યું છે. તો તંત્ર દ્વારા પ્રશ્નનું નિરાકરણ લાવવામાં આવે તેવી લોકોએ માંગ કરી હતી. એક ટોળું થઈ જાય ને આ બધા આ બધું એવું કે પાણી ગટર ભરાય છે. આયા તો ઓછું છે ભાઈ, આમાં માલો તો આ ભાઈના ઓલો મને કહેવાય જવા દીધી વસ્તુ જાઓ અમારે જવું કઈ રીતે ભાઈ મારે બીમાર પડે છોકરા નાના નાના ક્યાં જાય કેવા થાય તમારા હું કહી દઉં રૂબરૂ છોકરા વાળા ક્યાં જાય આ બાજુ આ બાજુ ઉભરાય છે 500 રેલના પટાની ઓલી સાઈડે જ રહી છે. ફરિયાદ લખાવી દે, લોકો આવે છે, કલાક રોકાય છે, પછી બધે આટા મારે ડિમોલેશન થયા પછી આ પ્રશ્ન વધારે થાય. ખોળામાં બીજું ખોળામાં આનું હલવાઈ ગયો. આ ગટરનું જ કહેવાનું છે. ગટરનું થાય છે ને એ ટીવી માં જ કરવાનું છે ને. આનું માટે ઈ જ આવે છે, બીજું કયું નાના છોકરા બિચારા બીમાર પડે. મારું નામ છે રાઠોડ નાગજીભાઈ કાનજીભાઈ. આ વિસ્તાર કુંભારવાડા મિલની ચાલી છે ને અહીંયા જ્યારે ડિમોલેશન જ્યારથી થયું છે ત્યારથી આ બધી ડ્રેનેજની લાઈન બ્લોક થઈ ગઈ છે ને બધેના બાથરૂમમાં સંડાસમાં પાણી નીકળે છે ને મેયર ને મ્યુનિસિપાલિટી બધીને રજૂઆત કરેલી છે. આવીને બધાએ ખાલી સાફ કરીને વયા જાય છે, એમ કે આ નહીં થાય બધા કર્યા કરે પણ થતું નથી. કેટલા ટાઈમથી પ્રશ્ન છે આ? આમ તો ડિમોલેશન કર્યું ને ત્યારની એ પરિસ્થિતિ છે જ તે. જ્યારનું ડિમોલેશન કર્યું ત્યારની પરિસ્થિતિ 4 મહિના થયા પણ છેલ્લા 1 મહિનાથી તો આપણે પાણી સતત બધા લાઈન બ્લોક થઈ ગઈ છે. બેના કયા વિસ્તાર છે ને શું પ્રશ્ન છે? મિલની ચાલી છે. શું પ્રશ્ન છે? ગટરની પ્રોબ્લેમ છે. ગટર ભરાઈ ગઈ છે 3-4 મહિનાથી. 10 વાર તો હું પોતે લખાવા ગઈ ત્યાં મ્યુનિસિપાલિટીમાં. એ લોકો ફોન ઘૂમડ્યા કરે, મારો ફોન નંબર લઈ લે, એમ કે માણસો આવશે, આવતા નથી. પછી છેલ્લી વાર હું એકવાર લખાવા ગઈ, મેં કીધું ભાઈ આવો છો કે નહીં? મેં કીધું અમારે બહુ તકલીફ છે. તો એ લોકો એમ કે તમે ઊંચી કોઈ બી ઓફિસ હોય ત્યાં જાઓ, અમે કાંઈ આવવાના નથી, તમારે જે થાય કરી લો, એવી રીતે જવાબ દે તમને લોકો. મારે સોડિયું ઘર છે સર, એટલે મારે સોડિયું ક્યાં જાય બહાર? અમે તો કામ ધંધો કરીને બહાર વયા જાય. સોડિયું દીકરી ક્યાં જાય? બાથરૂમમાં પાણી, ટોયલેટમાં પાણી, ને એટલી વાસ આવે છે ને રહેવાતું નથી ઘરમાં. કયો વિસ્તાર છે ને શું પ્રશ્ન છે? ચાલી ડૉક્ટર ભીમરાવનગર. એમાં એમ છે કે ડિમોલેશન કર્યું ત્યારની એવી પોઝિશન આવી ગઈ છે કે પાણી પીવાતું નથી, નવાતું નથી, કે એટલી જ વાઇસ મારે બધું પાણી. બરોબર, તો અમે બધાને રજૂઆતે કરી ગટરની, ગટરમાં કોઈ ધ્યાન દેતું નથી, આવીને જોઈ જાય છે કે આ નહીં થાય. તો અમારે બીજી ફેર કોને રજૂઆત કરવા જવું? કેટલી વાર રજૂઆત કરી છે? રજૂઆત કેટલી ફેર કરીને કેટલી ફેર માણસો આવીને વયા ગયા. આવીને શું કરે? એ લોકો આવીને જોઈ જાય કે આ નહીં થાય. કેમ કે આ પરતના લગભગ 3-4 મહિનાથી અમે હેરાન થઈ ડિમોલેશન કર્યું તારના. કયો વિસ્તાર છે ને શું પ્રશ્ન છે? મહાલક્ષ્મી મિલની ચાલીમાં અમે રહી છીએ મફતનગરમાં. જ્યારનું ડિમોલેશન આવ્યું છે ને ત્યારનું પાણી અમારા ઘરમાં ભરાઈ જાય છે. બધી રીતે તકલીફ છે. એવી તકલીફ છે ને કે અમારા નાના બચ્ચા નહીં હાલી શકે, મોટા નહીં હાલી શકે. મારા ઘરવાળા એક છે એ બીમાર છે, 22 વર્ષ થાય ખાટલામાં છે. હવે એને મારે ક્યાં નાખવા જવું? એ અમારે બધી રીતની પ્રોબ્લેમ કરી છે. એની કરતાં તો છે ને ન હોત ને અમે તો સારું હતું. અમારે તો 10 બચ્ચા છે નાના નાના, તો 10 બચ્ચાને ક્યાં મૂકવા જવા ભાઈ?
કેટલા ટાઈમથી છે આ પ્રશ્ન? 4 મહિનાથી છે. 1-2 મહિનાથી હોય ને તોય અમે એમ કહી કે ના ના હાલો કરશે અને અમે અમારા ખર્ચે છે ને ભૂંગળો નખાયું કે પાણી વળ્યું જાય, પણ તોય પાણી નથી જતું. અમે ગરીબ માણસો અમે ક્યાં જાય છે? તમારી માંગણી શું છે હવે? અમારે અહીંયા સાફ કરે, અહીંયા હરખું કરી દે, અમને બસ હાલવાનો રસ્તો કરી દે. અત્યારે અમારે હાલવાનો રસ્તો નથી, તો અમારે જે બીમાર વ્યક્તિ હોય એ ક્યાં જાય? અને મારા છોકરો છે, મારી છોકરી છે ને એને ટાઇફોઇડ થઈ ગયું, એને ઘરે છઠ્ઠી હોસ્પિટલમાંથી ઘરે ડૉક્ટર આવ્યા, તપાસ કરી ગયા, એ લોકો જોઈને ગયા છે. છઠ્ઠી હોસ્પિટલના લોકો જોઈને ગયા છે કે અહીંયા આવી તકલીફ છે એટલે. અને એટલી ગંદકી છે ને બધું મચ્છર ને એટલું બધું થાય છે ને.